મારી વાલી ગુરુમાં ચંદ્રશેખર મહારાજ સાહેબ. નાની મારી પગલી ઉપર વરસાવો ને લેજે, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા હો, ગુરુ મૈયા હો, ગુરુ મૈયા હો, ગુરુ મૈયા. ધન્ય છે એમના માતા સુભદ્રાબેનને કે જેવા ઇન્દ્રવદન જેવા દીકરાને જન્મ આપ્યો, જેણે કુળબી અજવાળ્યું અને શાસનની બી રક્ષા કરી. શાસન તેમના દિલમાં રોમે રોમે વસેલું હતું. જેવા જે સિંહ જેવા હતા એટલા જ કરુણાના ભંડાર હતા. નાના બાળકને તો પોતાના દીકરા કરતા બી વધારે વહાલ કરતા હતા. જે માતા પ્રેમ ના આપે તે પ્રેમ ચંદ્રશેખર મહારાજ સાહેબ પોતાની માં જેટલો પ્રેમ આપતા હતા. દેવનારના કતલખાના પણ બંધ કરાયા. ગૌવંશ હત્યા માટે તેમને ખૂબ પ્રયત્ન કર્યા. અંતરિક્ષજીનું જે કામ હતું તે બી તેમને વિહાર કરીને માથે લીધું હતું. એવા 100 યુવાનો તૈયાર થયા હતા કે અંતરિક્ષજી માટે પોતાનો પ્રાણ આપવા પણ તૈયાર હતા. જેમણે નવસારી તપોવન, અમદાવાદ તપોવનમાં ખૂબ પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. ખૂબ એમને મહેનત કરી હતી અમદાવાદ તપોવન માટે અને નવસારી તપોવન માટે. નવસારીમાં જે મહાવીર સોસાયટીમાં 48 થાણા સાથે જે ચોમાસું કર્યું હતું તે ખૂબ જ ગજબનું હતું. તેમના મેં ખામીમી ઈચ્છામી વંદામી ઓ હરિયંત મિચ્છામી દુકડમ એવા શબ્દોથી તો એ પાણી થઈ જતા હતા અને લોકોને ખૂબ જ પ્રેમથી નવડાવતા હતા. અને જે પોતે નાના છોકરાની જેમ રડતા હતા. એમને નાના છોકરાની જેમ ખૂબ અમે નજરે નિહાળેલા છે. રડતા અમે જોયેલા છે. જે ગૌવંશ હત્યા માટે બી ખૂબ એમનો ફાળો હતો. એમને સાધર્મિક ભક્તિ, જીવદયા તે બધું ખૂબ જ વહાલું હતું. તે કોઈ ગરીબ દીકરાને કે કોઈને જોવે તો તે પોતે પાણી થઈ જતા હતા. એમનામાં ખૂબ જ કરુણા ભાવ હતો. એમની બહેન મહાનંદા મહારાજ સાહેબ બી પણ એવા જ હતા. અમે તો નજરે જોયેલા છે. જે એમના રામાયણના, મહાભારતના જે એમના વ્યાખ્યાન હતા તેમાં લાખોમાં જૈન અજૈન લોકો ઉમટતા હતા. ખૂબ હતું એમનું. આંબાવાડીમાં જ્યારે એમનો કાળ થયો ત્યારે જે ફૂલ વરસાદ વરસતામાં લાખોની સંખ્યામાં જે રેલી હતી, દેખો દેખો કોણ આયા, જીન શાસન કા શેર આયા, એમ ત્યારે એમ થતું હતું કે આ જીવતા જાગતા સાહેબજી અહીંયા જ હાજરા હજુર છે. જીન આજ્ઞા વિરુદ્ધ કભી બોલાયો તો મિચ્છામી દુક્કડમ.